જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું હલવો બનાવવાની છું. હલવો દૂધીનો ઘણીવાર બનાવ્યો છે, પણ આજે હું માવો નાખીને બનાવવાની છું. જો 1 કિલો મેં માવો લીધો છે. બધોય માવો નથી નાખવાની, પણ જો આપણે આ લોયું મૂક્યું છે અને હવે દૂધી નાખી દઉં ખમણેલી, ઘી નાખી દઉં. જો આપણે આ દૂધીનું છીણ ઘી નાખીને ઓલાવું છું. અને હવે આ માવો છે ને, માવાને એમાં ખમણવાનો છે, એટલે માવો અડધો લઈ લઉં આમાં. આટલો માવો નાખવાનો છે, એટલે હું આને ખમણી નાખું માવાને. અને આપણે આ ધીમા ગેસ થોડોક ધીમો કરી નાખું. ધીમા ગેસે ચડવા દો અને આ માવાને ખમણી નાખું. જો આ માવાને આમ છીણી નાખું છું. છીણીને પછી આ ચડી જાય ને પછી દૂધની હારો માવો દૂધ નાખીને પછી થોડી વાર રહીને માવો નાખીશ. અને અમારે ત્યાં ગાયનો તાજો માવો જ મળે ગામડામાં. હજી મેં કાલે જ લીધો છે આ માવો. જો આપણું છીણી ત્યાં શેકવાનું ઘી નાખીને શેક્યું છે ને, તૈયાર થવા આવ્યું છે. હમણાં અમે જો આ ખમણી નાખ્યું છે મેં માવો, અને આ દૂધ છે. હમણાં દૂધ નાખી દઈશ. થોડી વાર 2-3 મિનિટ પછી તરત નાખી દઉં છું. હું જો અમારે આ છીણ બધું તે શેકાઈ ગયું છે દૂધીનું, અને હવે હું દૂધ નાખું છું. હવે દૂધ થોડુંક વાર અમથું બળશે ને પછી માવો નાખું. જો આ કાજુ નાખું છું. કાજુ બદામ હું આખા જ નાખું છું એમના. અને આ ખાંડ હમણાં નાખી દઈશ. ખાંડ નાખી દીધી છે, તમને ન બતાવાય. થોડી વાર ખાંડનું પાણી બળે, દૂધ થોડું બળે, પછી હું માવો નાખું. અને આ જો કાજુ ને બદામ છે એ મારે આખા જ નાખવા છે એમને. હવે આપણું દૂધ અને ખાંડનું પાણી બળી ગયું છે, ઓછું થઈ ગયું છે. હવે હું અંદર માવો નાખું છું. માવાથી હલાવી નાખવા. હલવો થશે પણ પેંડા જેવો જ થશે મસ્ત. આપણે જો હવે આ બબલ્સ આવવા માંડ્યા છે આમાં, અને થોડી વાર થશે એટલે દૂધીનો હલવો થોડોક ભેગો થઈ જશે ને પાણી બળી જશે અને માવો શેકાઈ જશે. જો હવે આપણો આ હલવો તૈયાર છે. હું એક બાઉલમાં કાઢી લઉં. હલવો સેજ ઢીલું છે, પણ હમણાં હું લઈ લઈશ ને એટલે તરત થીજી જશે. મેં એકવાર આવો બનાવેલો છે માવો નાખીને, એટલે તરત જ થીજી જશે. હું અત્યારે ગેસ બંધ કરું છું. આપણો આ હલવો તૈયાર છે, હમણાં થીજી જશે. સેજ ઢીલો છે. હું એના કાજુ બદામ ઉપર નાખી દઉં. હવે આપણે આ દૂધીનો માવાવાળો હલવો તૈયાર છે. તમે જો મારી રેસીપી ગમે તો એકવાર લાઈક ને શેર જરૂર કરજો.